લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રવિ કૃષિ મહોત્સવ 2024 કલોલ તાલુકાના ભાદોલ ઉમિયામાતા વાડી ખાતે ખુલ્લો મુકાયો. ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્યના તમામ તાલુકાઓમાં તારીખ 6 અને 7 ડિસેમ્બર 2024ના રોજ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા તમામ તાલુકાઓમાં તારીખ 6 અને 7 ડિસેમ્બર 2024ના રોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ભાદોલ ગામે કડવા પાટીદાર 42 સમાજ ઉમિયાવાડી ખાતે આયોજન કરાયું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર, અતિથિ વિશેષ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ બબીતાબેન શંકરાજી ઠાકોર, કિસાન સંઘના પ્રમુખ, કલોલ તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તેમજ ખેડૂતો આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને શરૂઆત કરાઈ હતી, જેમાં ખેડૂતો માટે વિવિધ ખેતીલક્ષી માહિતી તેમજ ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ઓર્ગેનિક ખેતી માટે વિવિધ સરકારના લાભો અને જરૂરી માહિતીઓ આપી હતી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. આજે તારીખ 6 ડિસેમ્બર 2024ના રોજ ભાદોલ મુકામે કૃષિ મેળાનું આયોજન થયેલું છે, જેમાં આત્મા વિભાગ તરફથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દંતાલી છે, રાચરડા છે, ડીંગુચા છે, ગોલથરા છે વગેરે ગામોથી જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે એમને અહીંયા પોતાના ઉત્પાદનનું વેચાણ માટે અને લોકોમાં જાગૃતિ આવે એના માટે બધી વસ્તુઓ લઈ અને આમંત્રણ આપવામાં આવેલું હતું. એમાં અહીંયા સિંગતેલ છે, ઘી છે, ગોળ છે, શેરડી છે, મરચાં છે, રીંગણ છે, પપૈયા છે, આંબળા છે વગેરે અનેક ઉત્પાદનોનું અહીંયા વેચાણ થઈ રહ્યું છે, જે બધા લોકો આવી અને ખૂબ સારો એવો પ્રતિસાદ આપી રહ્યા છે અને એના ખૂબ વખાણ કરી રહ્યા છે. મારું નામ મનીષ પટેલ, દંતાલી, કલોલ, શાલિગ્રામ ગૌશાળા. આજે ખેતી મહોત્સવ હળદર છે, રીંગણ છે, શેરડી છે વગેરે ઉત્પાદનો લઈને અમે અહીંયા આવેલા છીએ, જેનો મુખ્ય ઉદ્દેશ છે કે લોકોમાં જાગૃતિ આવે કે એક અત્યારે વિચાર ચાલી રહ્યો છે કે ડીએપી, યુરિયા, પેસ્ટિસાઇડ વગર કશું થતું નથી. આજે અમારા મરચાની આપ ક્વોલિટી જોઈ શકો છો કે મરચાં પણ આપણે પ્રાકૃતિક રીતે જે શાઇનિંગ છે એવા ભટ્ટા, આ બધી વસ્તુઓ જે છે એની શાઇનિંગ પ્રાકૃતિકમાં આવે છે, એવી ડીએપી, યુરિયામાં પણ નથી આવતી. તો લોકો આ જાણે અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે એવા ઉદ્દેશથી અહીંયા બધી વસ્તુઓ લઈને આવ્યા છીએ. જોઈ શકો છો આપ અમારા મરચાં છે, રીંગણ છે, આ હળદર છે. આ હળદરની સાઇઝ જુઓ તમે કે જે ડીએપી, યુરિયા, પેસ્ટિસાઇડમાં ના થાય એવી હળદર અને આ બધી વસ્તુ આમાં થાય છે. આ શેરડી આપ જોઈ શકો છો, શેરડી પણ એટલી એકદમ સુંદર. તો આ બધો છે પ્રાકૃતિક, એમાં કોઈ ડીએપી, યુરિયા, પેસ્ટિસાઇડ વાપરવામાં આવ્યું નથી. 100% ગાય આધારિત ખેતીથી જ આ છે. તો આપ જોઈ શકવાની શાઇનિંગ વગેરે. તો લોકો વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે અને રોગમુક્ત ભારત બને અને સ્વસ્થ ભારત બને